તો આજના એપિસોડમાં આપણે જે પણ ગૃહ ઉદ્યોગની વાત કરવાના છે એ સૌપ્રથમ તો બિલકુલ ઝીરો રોકાણનો છે અને એ કરવા માટે કોઈ પણ જાતનું એક્સ્ટ્રા ભણતરની જરૂર નથી કે કોઈ ઉંમરનો બાદ નથી. કોઈ પણ માણસ હશે ગામડામાં જે પણ જગ્યાએ રહેતો હશે એ જગ્યાએ રહીને આ પોતાનો જે કંઈ ગૃહ ઉદ્યોગ છે એ બિલકુલ ઝીરો રોકાણમાં સ્ટાર્ટઅપ કરી શકે એવું પોઝિશન છે. હવે બિઝનેસ કયો છે કે કયો ગૃહ ઉદ્યોગ છે એ ટોટલી ડિટેલ તો હું તમને જણાવવાનો છું, પણ એ પહેલાં તમે જેની રાહ જોઈ રહ્યા છો કે જે ગૃહ ઉદ્યોગ હું તમને પ્રોવાઈડ કરવાનો છું, કે જે દિવેટનો ગૃહ ઉદ્યોગ પ્રોવાઈડ કરવાનો છું કલરકામનો, એ હું તમને આવતીકાલે કન્ફર્મ કરવાનો છું. કારણ કે વાત મારી ઓલરેડી થઈ નથી પણ ફાઇનલ જ છે. મતલબ આજે મેં કોલ નથી કર્યો, આજે આ વિડીયો પૂરો થાય તો હું કોલ કરી લઉં છું એ ભાઈને અને આવતીકાલે એ સંસ્થાનું જે કંઈ રૂબરૂ મુલાકાત લઈ અને તમને વિડીયો આવતીકાલે સાંજ સુધીમાં હું રિટર્ન આવી જાઉં તો ઠીક છું, બાકી લેટ આવીશ તો પરમ દિવસે તમને એ વિડીયો મળી જવાનો છે. તો એ વિડીયોની વધુ વાત તો એમાં કરીશું આપણે, પણ એની સાથે આજે તમને બિલકુલ ઝીરો રોકાણનો જે પણ ગૃહ ઉદ્યોગ તમે તમારી જગ્યાએ રહીને સ્ટાર્ટઅપ કરી શકો અને કઈ રીતના ઘરે બેઠા 500 થી 1000 રૂપિયા કમાવી શકો અને તે પણ પોતાનું જે કંઈ રોજિંદુ કામ છે એની સાથે. તો વધારે દેરી ના કરતા, વધારે રાહ ના જોતા, વધારે વિડીયો લાંબો ના કરતા વિડીયોની ફટાફટ શરૂઆત કરીએ. આજના એપિસોડમાં આપણે જે પણ ઝીરો રોકાણ ગૃહ ઉદ્યોગની વાત કરવાના છીએ અને એ ઝીરો રોકાણમાં આપણે દિવસના 500 થી 1000 રૂપિયા કઈ રીતના કમાવી શકીએ એ સમજવા માટે હું તમને થોડા ઘણા ઉદાહરણો આપીશ અને એ ઉદાહરણો જો તમે ધ્યાનથી સાંભળશો અને સમજશો તો જ આ વસ્તુ તમને સમજાશે કે દિવસના ઝીરો રોકાણમાં આપણે ઘરે બેઠા 500 થી 1000 રૂપિયા કઈ રીતના કમાવી શકીએ. તો ઉદાહરણ નંબર પ્રથમની વાત કરું તો એક પાર્લેજી છે. સિમ્પલ જો આપણે ડાયરેક્ટલી વાત કરીએ તો કંપનીમાં જે પડતર કિંમત હોય છે અને જે ટૂંકમાં કંપનીમાં બનતું હોય છે ત્યારે મિનિમમ 2.5 થી 3 રૂપિયા હોય છે અને આપણા સુધી જે પહોંચે છે ત્યારે એના પર ટેક્સ કે ભાડું કે જે પણ ગણો એ ચડી જતું હોય છે. એમાં માની લો કે જે રિટેલર છે કે જે હોલસેલર છે એ બધાનું જ કમિશન કાઢતા 5 રૂપિયા પડતું હોય છે. હવે વાત જે કમિશન છે એની રહી. હવે સિમ્પલી એક બીજું એક્ઝામ્પલ હું તમને આપું કે માની લો કે તમે ગામડામાં રહો છો, આપણી જેમ આપણે બધા ગામડામાં જ રહીએ છીએ ઓલરેડી. તો જે પણ ગામડામાં રહીએ છીએ અત્યારે લોકોને જૈવિક ખાતરની ઘણી જરૂરિયાત છે. હું તમને કહું છું કે જૈવિક ખાતરની ઘણી જરૂરિયાત છે, પણ પ્રશ્ન તમારો એ છે કે જૈવિક ખાતર બનાવીએ ખરા? હા મિત્રો, ધ્યાનથી સાંભળજો કે જૈવિક ખાતર આપણે તૈયાર કરીએ ખરા, પણ વેચવું કઈ જગ્યાએ? હા, એ પણ તો પ્રશ્ન છે ને આપણો, વ્યાજબી પ્રશ્ન છે તમારો કે તમે તૈયાર કરો છો તો સેલિંગ કઈ જગ્યાએ કરું, અને એ જો ખબર પડી જાય કે સેલિંગ આ જગ્યાએ કરવું યા તો કોઈ કોન્ટ્રાક્ટ મળી જાય કે આ જગ્યાએ સેલિંગ કરવાનું છે તો લોકો પાસે બેરોજગારીનો કોઈ ઓપ્શન જ નથી. રોજગારી બધાને ઘર બેઠે મળી રહે મિત્રો. હવે આ જ તો મેન વાત છે આપણા એપિસોડમાં. આપણે આ જ વસ્તુ હું તમને જણાવવા જઈ રહ્યો છું કે માની લો કે તમને જો ખબર પડી જાય છે કે આ જૈવિક ઉત્પાદન છે કે કોઈ પણ તમારો ગૃહ ઉદ્યોગ છે, માની લો કે તમે જૈવિક ખાતરનું કરો છો યા તો પછી તમારી જોડે જે પણ મતલબ ગાય, તમે કદાચ ગાય ઉછેર કરો છો, મતલબ ટૂંકમાં પશુપાલન કરો છો અને એનું જે પણ ખાતર છે એમાંથી તમે અલગ અલગ સુશોભનો, માની લો કે કોઈ અગરબત્તી બનાવો છો યા તો પછી કોડિયા બનાવો છો યા તો જે પણ આપણા થેપલા જે છાણા છે એ ઓલરેડી હું કહું છું કે માર્કેટમાં વેચાઈ જાય છે. પણ સિમ્પલી કોઈ ખરીદવાવાળી કંપની કે કોઈ સંસ્થા તો આપણી જોડે હોવી જોઈએ ને કે જે એ ખરીદી લે અને આપણને એનું વળતર ચૂકવી દે, પણ આપણને એની ખબર જ નથી હોતી. અને જે લોકોની જરૂરિયાત છે મિત્રો, સાંભળજો કે જે લોકોને જરૂરિયાત છે કે આવા છાણા જોઈએ છે, ધૂપબત્તી જોઈએ છે, કે જે જૈવિક ખાતરો જે મતલબ પરચેજ કરતી હોય છે, ખરીદતી હોય છે. હવે આ જ વસ્તુ કે આપણી આજુબાજુના જે તમે જોજો ઘણીવાર એગ્રો સેન્ટર પર જજો તો ત્યાં આગળ જૈવિક ખાતર તમે માગશો તો પેટી પેક મળી જતું હોય છે. તો આ જૈવિક ખાતર આવ્યું કઈ જગ્યાએથી? મોટી કંપનીમાંથી મિત્રો. હવે આ જે મોટી કંપની હોય છે કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરતી હોય છે, ઘણા ખેડૂતો જોડે, જે મોટા મોટા ખેડૂતો જોડે ઓલરેડી તૈયાર કરાવડાવતી હોય છે, એનામાં ઘણી પ્રકારનું કેમિકલ પણ વપરાતું હોય છે. તો આ જે કંપનીઓ છે કે તમારી આજુબાજુ જોવા જઈએ તો જે મતલબ ફોરેસ્ટ ખાતાની નર્સરીઓ છે, હવે એ લોકો ઓલરેડી ઘણી બધી કંપનીમાંથી કોન્ટ્રાક્ટ બેઝ પર આ વસ્તુ ખરીદતી હોય છે, પણ એ જે સંસ્થાઓ છે, એ જે કંપનીઓ છે એ ઓલરેડી ખેડૂત જોડેથી પરચેજ કરવાનું ચાલુ કરી દો તો કેવું? તો પછી આપણી જોડે કોઈ પણ વેસ્ટેજ બચે જ નહીં, કારણ કે જે પણ કચરો આપણે ગણીએ છીએ અને ખાતરની જગ્યા પર આપણે નાખી દઈએ છીએ, એ જ ખાતર જો આપણને પૈસો ઊભું કરી આપતું હોય તો એની પાછળ મહેનત કરવામાં કંઈ વાંધો નથી. પણ વેલ મિત્રો, મારો કહેવાનો મતલબ એટલો જ છે કે માની લો કે ઘરે ઘરે લોકો ગૃહ ઉદ્યોગ કરે છે યા તો તમારી જોડે કોઈ નેટવર્ક છે કે તમે આવા લોકોના કોન્ટેક્ટમાં છો કે તમારી પાસે એક જાતનો સમૂહ છે વ્યક્તિઓનો, તો આ લોકો જે ગૃહ ઉદ્યોગ કરે છે મિત્રો, તમને ધ્યાનથી સાંભળજો, હું તમને જે સમજાવવા માંગુ છું કે માની લો કે તમારી જોડે ઘણા બધા વ્યક્તિઓ છે ઓલરેડી, એ લોકો ગૃહ ઉદ્યોગ કરવા માટે તૈયાર છે, પણ તમે જો કોઈ કંપનીનો યા તો કોઈ સંસ્થાનો કોન્ટ્રાક્ટ લઈ આવો છો કોઈ પણ કામ માટેનો અને લોકો જો ઘરે બેઠા તૈયાર કરીને આપે છે અને એક વ્યક્તિને માની લો કે કદાચ 100-200 રૂપિયા રોજ મળતો હોય છે અને સિમ્પલી એક માથા દીઠ તમને જો 1 રૂપિયો દિવસની આવક મળે છે, તો આ 1
રૂપિયો આવક, પણ માની લો કે તમારી જોડે તો 5000 લોકોનો સમૂહ છે યા તો 2000 લોકોનો સમૂહ છે, તો દિવસમાં એક વ્યક્તિ જો 1 જ રૂપિયો તમને આપે છે તો 2000 વ્યક્તિઓ તમને દિવસના 2000 રૂપિયા કરી આપે છે, અને એ પણ બિલકુલ સિમ્પલ, 1 પણ રૂપિયાની મહેનત વગર, કોઈ પણ જગ્યાએ ગયા વગર. તો કહેવાનો મતલબ કે આપણો જે કંઈ એપિસોડ છે, આપણી જે પણ ચેનલ છે, એમાં પ્રયાસ મિત્રો આ જ રહેવાના છે કે જે પણ સંસ્થાઓને હું જાણું છું કે જે લોકો જૈવિક ઉત્પાદન ખરીદે છે યા તો જૈવિક કામ કરાવડાવે છે, કે જે લોકો ઘરે બેઠે તૈયાર કરી અને તમારું જે પણ ખાતર છે એમાંથી જૈવિક ખાતર બનાવવાની જે પણ પ્રોસેસ છે એ પ્રોસેસ કરાવડાવે છે, યા તો મેં તમને કીધું એવી રીતના કોઈ દીવાબત્તી મતલબ જે કોડિયા છે, ધૂપબત્તી છે, અગરબત્તી છે, આ ઓલરેડી તૈયાર કરાવડાવે છે, કોઈ સાબુ કે અગરબત્તી, ટોટલી ટૂંકમાં કહેવા જો તો જે પણ ગૃહ ઉદ્યોગ કરાવડાવે છે એવી સંસ્થાઓના કોન્ટેક્ટ આપણે આપણી ચેનલ પર લઈ આવવાના છીએ. અને માની લો કે કદાચ મારો વિડીયો કદાચ કોઈ એવા વ્યક્તિ જોઈ રહ્યા છે કે જે લોકોને કોઈ એવા વ્યક્તિઓની જરૂર છે કે જે લોકો ઘરે બેઠા સામાન તૈયાર કરીને આપે, તો એમને પણ કહું છું કે આપણી જોડે ઘણા માણસો એવા છે કે જે લોકો બેરોજગાર છે, કે ગામડાના છેલ્લા માણસો છે, કે ત્યાં સુધી એ લોકો કામ કરવા માટે તૈયાર છે, પણ કામ કરીને એ લોકોને આપવું કોઈ જગ્યાએ એ મોટામાં મોટો પ્રશ્ન છે. તો અત્યારે જો પ્રેક્ષક મિત્રો તમે મને જોઈ રહ્યા છો દિલથી, તો મારી એક કોશિશ એવી જ રહેવાની છે આવતા ટાઈમમાં કે અલગ અલગ સંસ્થાઓ, કે જે લોકો અલગ અલગ કંપની છે, કે કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ સંસ્થા છે કે જે લોકોને મતલબ કોઈ પણ પ્રકારની મતલબ ગૃહ ઉદ્યોગ દ્વારા લોકોને રોજગારી મળે એવું પોઝિશન હોય, તો એ લોકોના મતલબ કોન્ટેક્ટ લઈ અને આપણે આ જગ્યાએ શેર કરવાના છીએ. તો ટૂંક ટાઈમમાં કે જે લોકો મતલબ બેરોજગારીથી પીડાય છે, ટૂંકમાં કહેવા જઈએ તો જે લોકોને ઘરે બેઠે કામ કરવું છે, પછી એ કોઈ પણ જાતનો એમનો શારીરિક ઇસ્યુ હોય યા તો કોઈ પણ પ્રકારનો ઇસ્યુ હોય, કે ગામડામાંથી દૂર જવું પડતું હોય કોઈ જગ્યાએ રોજી માટે, તો હવેના ટાઈમમાં મારી કોશિશ એવી રહેશે અને તમે પણ મને સાથ એવો આપી જ શકો છો વધારેમાં વધારે વિડીયો શેર કરીને, કે જે લોકો બેરોજગારો છે ત્યાં સુધી આ વિડીયો 100% પહોંચાડજો તમે. અને જે લોકો મને જોઈ રહ્યા છે ને એ લોકોને કદાચ કોઈ કામની જરૂરત હોય, તો ઘણા બધા બેરોજગાર મિત્રો એવા તૈયાર છે કે જે લોકો કામ કરીને આપવા માટે તૈયાર છે. તો જે કંઈ વેપારી મિત્રો હોય યા કોઈ પણ સંસ્થા મને જોતી હોય, જેવી રીતના મારો કોન્ટેક્ટ આગલા વિડીયોમાં થયો છે એવી રીતના, તો એ લોકોને પણ એક નમ્ર રિક્વેસ્ટ કરું છું કે મારા મિત્રોને મતલબ બેરોજગારી જે છે, ઘરે બેઠા કામ મળે એવું હોય, તો તમે એના માટે પણ મારો કોન્ટેક્ટ 100% કરી શકો છો. બાકી વેલ મિત્રો, આવતા એપિસોડમાં તો આપણે જે બેરોજગારી દૂર કરવાનો જે ગૃહ ઉદ્યોગ છે તો હું કાલે જાઉં જ છું, તો કાલ સાંજે નહીં તો પરમ દિવસે સવાર સુધીમાં હું તમને એ પ્રોવાઈડ કરી દેવાનો છું, કન્ફર્મ જ છે. પણ છતાં બી ફરીથી એક ટ્રાય એવું ફરીથી તમને એ રિપીટ કરી લઉં છું કે ઘણી બધી સંસ્થાઓ એવી છે કે જે લોકોને મતલબ જૈવિક ખાતર કે જૈવિક જે મતલબ ગૌમૂત્ર હોય છે, કે એમાંથી ઘણી બધી પ્રોડક્ટ એ લોકો બનાવતા હોય છે, તો જે મતલબ ગૌશાળાઓ છે એનો કોન્ટેક્ટ કરીને લોકો બનાવડાવતા હોય છે. તો આપણે કોશિશ એવી કરીશું કે તમને ઘરે બેઠા કામ મળે. જો તમે તૈયાર હોવ તો આ વિડીયોમાં કમેન્ટ જરૂરથી કરી દેજો કે જે મતલબ પશુપાલનની સાથે સાથે જૈવિક ખાતર છે, યા તો પછી એ ખાતરમાંથી બનતી અલગ અલગ જે કંઈ કોડિયા છે, કે જે ધૂપબત્તી છે, અગરબત્તી છે, જે પણ પ્રોડક્ટ બનતી હોય છે, એ જો તમે કામ કરવા રાજી હો ઘરે બેઠા, તો કમેન્ટ જરૂરથી કરી દેજો, જેથી કરીને મને પણ ખ્યાલ આવે અને તમારા સુધી વિડીયો પ્રોવાઈડ કરવાનું એક મને પણ એક રીઝન, એક કારણ મળી જાય. તો આવતા એપિસોડમાં કંઈક નવું લઈને મળી, ત્યાં સુધી આપણા મિત્ર મુકેશભાઈને રજા આપો. જય હિન્દ, જય ભારત.